टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર વડોદરામાંથી કે જ્યાં ઉમરેઠના પૂર્વ એમએલએ ગોવિંદ પરમારના ભાણી સામે દુષ્કર્મનો કેસ પોલીસે આરોપીને સ્થળ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વિડીયોગ્રાફી સાથે વોન્ટેડ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું। આરોપી નંદેસરી કોંગ્રેસના અગ્રણી રાજેન્દ્રસિંહનો પુત્ર। નંદેસરી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। યુવતી પર દુષ્કર્મ બાદ ગર્ભપાત કર્યો હોવાની ફરિયાદ હતી। પોલીસે આરોપીને 3 દિવસ પહેલા ફાજલપુર પાસેથી ઝડપી પાડ્યો। हमारा संवाददाता अंजलि ओझा વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। બિલકુલ, જેવી રીતે વાત કરી કે યુવતી પર દુષ્કર્મ ગુજારી જબરજસ્તી ગર્ભપાત કરવાના કિસ્સામાં સંડોવાયેલા નંદેસરીના કોંગી આગેવાનનો પુત્ર અને માજી ધારાસભ્યનો પૌત્ર અનિરુદ્ધસિંહ ગોહિલને ટીસીબીની ટીમે ફાજલપુર બ્રિજ નજીકથી 3 દિવસ પહેલા ઝડપી પાડ્યો હતો। SC/ST સેલ દ્વારા આરોપીની ધરપકડ કરી અને બનાવનું સંપૂર્ણ જે ઘટના ઘટી હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, સાથે જ ઘટનાનું પંચનામું પણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વિડીયોગ્રાફી સાથે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું છે। જે રીતે વાત કરી કે આરોપીએ યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ યુવતી ગર્ભવતી થતા આરોપીએ બળજબરીથી ગર્ભપાત કરાવવા માટે માર માર્યો હતો અને ત્યારબાદ આણંદના એક ખાનગી નર્સિંગ હોમમાં ગર્ભપાત પણ કરાવડાવ્યો હતો। આ કેસમાં અનિરુદ્ધસિંહના આગોતરા જામીન નામંજૂર થયા હતા। દરમિયાન ડીસીબી પોલીસને મળેલી માહિતી આધારે ફાજલપુર બ્રિજ નજીક વોચ ગોઠવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આજે આરોપી છે તેની ધરપકડ કર્યા બાદ ગુનો કેવી રીતે કર્યો, ક્યાં અને કેવી રીતે ભાગ્યો, સાથે જ આરોપીને 15 દિવસ સુધી આશરો આપનાર કોણ હતો, આ સમગ્ર બાબતને લઈને જે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા 15 દિવસ સુધી તેને આશ્રય કોણે આપ્યો છે તે અંગેનું કોઈ જ ખુલાસો નથી કરી રહ્યો। સાથે જ સમગ્ર કેસમાં જે પીડિતા છે તેનું મેજિસ્ટ્રેટ સમક્ષ જે વિડીયોગ્રાફી સહિતનું જે નિવેદન છે તે પણ લેવામાં આવ્યું છે અને આ સમગ્ર ઘટનાની 2.5 કલાક સુધી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તમામ જે ઘટના બની હતી રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી અને હવે આરોપીને કેવી રીતે આ સંપૂર્ણ જે ઘટના બની હતી ત્યારબાદ આરોપીએ કોની સાથે આશ્રય લીધો હતો, કોની પાસે આશ્રય લીધો હતો તે તમામ બાબતને લઈને પોલીસ દ્વારા હવે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। બિલકુલ આભાર અંજલિ, તમામ વિગતો બદલ। તો પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું।